વાહ, હમણાં વિશ્વગુરુનું ટીઝર આવ્યું છે અને શોર્ટમાં હું કહું તો આટલું જ કહીશ કે ટીઝર જોઈને મજા આવી ગઈ. એટલે ખરેખર 2025નો ઓગસ્ટ મહિનો છે એ ગુજરાતી સિનેમા માટે સ્વર્ણિમ અક્ષરમાં લખાયો જશે, કારણ કે એકથી એક ચઢિયાતી મૂવી આમાં આવવાની છે. વિશ્વગુરુ છે, મહારાણી છે, બચ્ચુની બેનપણી છે અને વશ લેવલ 2 છે. આ ઓગસ્ટ મહિનો એવો હશે કે આખા વર્ષમાં જેટલી કમાણી નહીં થઈ હોય મૂવીઝમાં, આટલો ખાલી એક ઓગસ્ટ જ મહિનો ખરીને આપી દેવાનો છે. તો વધીએ આપણે વિશ્વગુરુ તરફ. તો સૌથી પહેલા આપણાના કાસ્ટની વાત કરીએ તો બધી જ કાસ્ટ જોરદાર છે. તમે કાસ્ટમાં ક્યાં જ વાંધો જ નહીં આવે એવી કાસ્ટ છે. આપણને આમાં જોવા મળે છે મુકેશ ખન્ના, કૃષ્ણ ભારદ્વાજ, ગૌરવ પાસવાલા, શ્રદ્ધા ડાંગર, ધર્મેશ વ્યાસ અને રાજીવ મહેતા. એટલે કાસ્ટ તો આની જોરદાર છે, એટલે નો ટેન્શન ફોર ધ કાસ્ટ. તો આના આપણે સ્ટોરીની વાત કરીએ તો ટીઝર પરથી આટલી સ્ટોરી ખબર નથી પડતી, જો કે સારી વાત છે. પણ આપણે આના પ્લોટ વિશે જાણીએ તો આટલું ખબર પડે છે કે એક બહારની ઓર્ગેનાઇઝેશન છે જે ઇન્ડિયામાં સામ દામ દંડભેદ કયા પણ રીતે ઇન્ડિયાને બરબાદ કરવા માંગે છે, અને એના માટે એ લોકોએ સાથ લીધો છે ઇન્ડિયાના મોટા બિઝનેસ મેનનો. અને ક્યાંક ને ક્યાંક એ સફળ પણ થઈ જાય છે. પણ અહીંયા એક બાજુ એવા લોકો છે જે એને નિષ્ફળ કરવા માટે શસ્ત્રથી નહીં પણ શાસ્ત્રથી લડશે. તો આપણને આમાં કંઈ ડિપ્લોમેસી જેવું પણ કદાચ જોવા મળી જાય. તો સૌથી પહેલાં તો આની સ્ટોરી ઘણી જ મને સારી લાગી અને યુનિક લાગી, અને ગુજરાતી માટે આવું એટલે ઘણું જ સારું લાગી રહ્યું છે. આનો જે ટીઝર છે એ જોવામાં ઘણો જ સારો લાગી રહ્યો છે. આની જે સિનેમેટોગ્રાફી છે, આનું જે પ્રોડક્શન વેલ્યુ છે, અને આના જે બીજીએમ છે, આનો જે બીજીએમ છે તમને પહેલા જ સેકન્ડથી હુક કરી દેશે. કે એમાં જે ફર્સ્ટ જ સેકન્ડ પર એક ટાઇટલ આવે છે જે ગ્લિચ સાઉન્ડ ઇફેક્ટ સાથે આવે છે, એ તમને ત્યાંથી જ હુક કરશે, તે એન્ડ સુધી તમને હુક કરીને જ રાખશે. તો ઓવરઓલ આનું જે બીજીએમ છે એ બહુ જ મસ્ત છે અને મજા આવે છે સાંભળવાની. તો ઓવરઓલ આખું મને ટીઝર તો ગમ્યું છે. હવે આની એક્સપેક્ટેશન વધી ગઈ છે મૂવી પાસેથી. તો હવે આ મૂવી તો આવી રહી છે 1 ઓગસ્ટે. હું વાટે છું આના ટ્રેલરની. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કે આ બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઈબ કરતા જજો.